અમદાવાદના ઐતિહાસિક ડાલગરવાડ કાપડ માર્કેટમાં વેપારીઓ અને કોર્પોરેશન વચ્ચે ઘર્ષણ સર્જાયું। દુકાનદારો મહાનગરપાલિકાના નવા નિર્ણયથી નારાજ છે, જેમાં તેમની દુકાનદારોની બહાર 3 થી 4 ફૂટ જગ્યા છોડીને પાથરણાવાળાઓને બેસાડવા માટે પટ્ટા પાડવાની વાત છે। વેપારીઓનો સવાલ સ્પષ્ટ છે કે સાંકડા રસ્તાઓ પર ગ્રાહકોની ભીડ અને માલસામાનના લોડિંગ અનલોડિંગનું શું આનાથી પાથરણાવાળાઓ સાથે સંઘર્ષ નહીં વધે? કોર્પોરેશન ભલે આને વ્યવસ્થાપનનો ભાગ ગણાવે, પરંતુ વેપારીઓ માને છે કે આનાથી વેપાર ખોરવાશે। તંત્ર સામે આવેદનપત્ર આપી વિરોધ નોંધાવાયો। હવે જોવું એ રહ્યું કે લોકશાહીના નામે તંત્ર વેપારીઓની વેદના સાંભળે છે કે પછી માત્ર પોતાનો નિર્ણય લાગુ કરી દેશે। ઓફિસરો એવું કહીને ગયા છે કે તમારી શટલથી 3 ફૂટ છોડીને અમે પાથરણાવાળાને બેસાડીશું, તો એ લોકો 3 ફૂટ છોડીને પાથરણાવાળાને બેસાડે તો અમારે ગ્રાહક આવવા જવા માટેની વ્યવસ્થા શું? અમારા ટેમ્પોમાં માલ સામાન જે આવે છે એની વ્યવસ્થા કેવી રીતના કરવી? માલ સામાન કેવી રીતે આવે? બધાની દુકાનોની અગાડી ટેમ્પો આવે, લારી આવે, કેવી રીતે અમારે ઉતારવાનું? ને અમારી દુકાનની આગળ જ પાથરણાવાળા બેસાડવાની વાતો કરે છે। दुकान से कम 15-20 फुट दूर वैकल्पिक व्यवस्था दो, हम उसमें राजी है, हमें उसमें कोई ऑब्जेक्शन नहीं है। और हम ये चाहते हैं कि सबको रोजी मिले, हमें भी रोजी मिले, उन्हें भी रोजी मिले।